ટેકાના ભાવે મગફળી ખરીદીની નીતિમાં સુધારો કરવા ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે બાયોમેટ્રિક અને ચહેરાના વેરિફિકેશન દ્વારા નોંધણી ફરજિયાત બનાવવાની નવી નીતિ સામે ઉપલેટાના ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે। કિસાન સંઘ દ્વારા આ નીતિને ખેડૂતો માટે દાજા પર ડામ સમાન ગણાવીને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આ કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી છે। કિસાન સંઘે રજૂઆત કરી હતી કે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોનો મોટો વર્ગ ભાડાપટ્ટે અથવા ભાગમાં જમીન રાખીને ખેતી કરે છે, જ્યારે જમીનના મૂળ માલિકો મોટા શહેરો અથવા અન્ય રાજ્યોમાં વ્યવસાય અર્થે વસવાટ કરતા હોય છે। આ સ્થિતિમાં બાયોમેટ્રિક અને ચહેરાના વેરિફિકેશનની પ્રથા ખેડૂતો માટે અસહ્ય મુશ્કેલીઓ ઊભી કરશે અને તેઓ ટેકાના ભાવનો લાભ લેવાથી વંચિત રહેશે। ખેડૂતોનું કહેવું છે કે નવી નીતિથી જમીન માલિકોને જ લાભ મળશે, જ્યારે ખરેખર ખેતી કરનારને નુકસાન થશે। આવેદનપત્રમાં કિસાન સંઘે સૂચન કર્યું છે કે જો સરકાર સાચા અર્થમાં ખેડૂતોને મદદ કરવા માંગતી હોય તો જૂની પદ્ધતિ મુજબ ખરીદી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ। ગ્રામસેવક અથવા અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતરો પર પાકનો સર્વે કરાવીને વાસ્તવિક ખેડૂતોની ઓળખ કરી ખરીદી કરવામાં આવે તો જ સાચા અર્થમાં જરૂરિયાતમંદ ખેડૂતોને લાભ મળી શકશે। આ મુદ્દે જો સુધારો નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ। આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્ય, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતો, દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ફેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે, ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે। આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી પ્રસરી છે। કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે। મોટા ભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે। માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં, માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે। જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો જૂની સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય। આ આવેદનપત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે।